મસ્ત મજાની એવું ડેકોરેટ થઈ ગયું છે, તમે જોઈ રહ્યા છો. મસ્ત મજાનું એવું ડેકોરેટ થઈ ગયું છે, તમે જોઈ રહ્યા છો. જો તો પરી સૂઈ ગઈ છે. આજે આ બધું ડેકોરેટ પરી માટે, પરીને 2 મંથ કમ્પ્લીટ થઈ ગયા છે, તો એના માટેનું આ ડેકોરેટ કર્યું હતું. એ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારા પરી માટે એક નાનકડી કોમેન્ટ જરૂરથી કરજો. ચાલો તો ફેમિલી, સ્વાગત છે તમારું બીજી વાર મારા વિડીયોમાં. આજે હું મસ્ત મજાનો એવો વિડીયો બનાવવા જઈ રહી છું. તો મેં વિડીયોની શરૂઆત કરી છે બપોરના 12 વાગે અને આજે કંઈક ખાસ છે એટલે વિડીયોની શરૂઆત થોડી લેટ કરી છે. તો હું તમને બતાવું કે આજે વિડીયોમાં શું છે. તમે જોઈ રહ્યા છો મારા ભાભી મસ્ત મજાનું એવું ડેકોરેટ કરી રહ્યા છે. જો તો એમનું ડેકોરેટ કરવાનું કામકાજ ચાલુ છે. તો આ ડેકોરેટ શેના માટે છે એ હું તમને થોડી વાર પછી જણાવીશ, તો તમે આગળ વિડીયોમાં બન્યા રહેજો. જો તો મસ્ત મજાનું ડેકોરેટ થઈ રહ્યું છે. ચાલો તો મસ્ત મજાનું એવું ડેકોરેટ થઈ રહ્યું છે, સરસ મજાનું ડેકોરેટ થઈ ગયું છે. તમે ક્યારે આવી રીતના ડેકોરેટ કર્યું હોય તો નાનકડી કમેન્ટ કરીને જણાવજો. અને મારું આ ડેકોરેટ કેવું છે મારા ભાભીએ કર્યું છે, મેં તો ખાલી થોડી હેલ્પ કરી છે, પણ એમને ડેકોરેટ કેવું કર્યું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આમ ફરીને આવી છો, મેં આમથી લઈ લો. તો સરસ મજાનું એવું ડેકોરેટ થઈ ગયું છે, તમે જોઈ રહ્યા છો. ચાલો તો મસ્ત મજાનું એવું ડેકોરેટ થઈ ગયું છે, તમે જોઈ રહ્યા છો. સરસ મજાનું ડેકોરેટ થઈ ગયું છે. ચાલો તો તમે આગળ વિડીયોમાં બન્યા રહેજો. જો તો પરી સૂઈ ગઈ છે. આજે આ બધું ડેકોરેટ પરી માટે કર્યું હતું મારા ભાભીએ. એ રેડી નથી એટલે એમનો ફેસ છુપાવી રહ્યા છે. તો મારા ભાભીને પણ થેન્ક યુ કે એમને પરી માટે આટલું મસ્ત ડેકોરેટ કર્યું. પરી સૂઈ ગઈ છે, એને આજે સૂઈ રહેવું હતું એટલે એની તો આમ તો એ રમતી હોય છે, પણ આજે એને વધારે ઊંઘ આવતી હતી એટલે એને વિડીયો સારી રીતના બનાવવા નથી દીધો, એટલે સૂઈ ગઈ ને પછી ફરી બીજી વાર વિડીયો બનાવવા માટે આવ્યા છે. તો તમે જોઈ રહ્યા છો. ચાલો તો પરી મસ્ત મજાની એવી 2 મંથ કમ્પ્લીટ થઈ ગયા છે એના માટે જ આજે વિડીયો બનાવ્યો છે. તો તમે જોઈ રહ્યા છો. પરી માટે એક નાનકડી કોમેન્ટ જરૂરથી કરજો. પલ્લુ હાય. જો તો થોડી વાર રમી છે એટલે મસ્ત એવો વિડીયો બનાવવા મળી ગયો છે, તમે જોઈ રહ્યા છો. ચલો રડવાની તૈયારીમાં જ છે. ચાલો તો તમે જોઈ રહ્યા છો પરીને 2 મંથ કમ્પ્લીટ થઈ ગયા છે, તો એના માટેનું આ ડેકોરેટ કર્યું હતું. તો પરી અમારી મસ્ત મજાની એવી સૂઈ રહી છે, જાગી રહી છે. માય બેબી ઇઝ 2 મંથ કમ્પ્લીટ. તમે જોઈ રહ્યા છો. તો તમને અમારું ડેકોરેટ કેવું લાગ્યું કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.
અને મારા પરી માટે એક નાનકડી કોમેન્ટ જરૂરથી કરજો. જો તમે અમારી ચેનલ પર નવા હોય તો એક લાઈક એન્ડ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. પરુ હાય હાય. જો તો પરુ જાગી ગઈ છે ને ફૂલને તો બિખેર બિખેર કરી નાખ્યા છે એને. नव्या डिकू डिकू ने सब कुछ निकाल दिया. बोलो कहाँ का बच्चा कहाँ गया. હવે અમે પરીના 2 month કમ્પ્લીટ નું ડેકોરેટ કરેલું પણ પરી રહેતી નથી. પરી રડિયા કરે છે. આ જો શાંતિથી જ્યારે નીચે મૂકે ત્યારે રડે છે એટલે થોડી વાર રહીને પછી મૂકીએ. એ બાબલુ જો તમે એનો ચહેરો કેવો જોવાય છે. ફૂલપરી ફૂલપરી. અમે પરી માટે ડેકોરેટ કરેલો પણ પરી અમારા ડેકોરેટ ના ધજિયા ઉડાવી નાખ્યા. જોઈ શકો છો તમે બધા ફૂલ વિખેરી નાખ્યા. એક પણ ફૂલ ઠેકાણે નથી. એની રેબિન ની હાલત જો બધા ફૂલ તોડી નાખ્યા માથામાં હાથ નાખીને. અત્યારે ઊંઘે છે. હા જોઈ શકો છો આમ આરામથી એને ઊંઘવા જોઈએ. નીચે મૂકે ત્યારે જાગી જાય છે. એન મમ્મી બેઠેલા છે. અમે રાહ જોઈએ છે. હજી થોડા ફોટા પાડવાના બાકી છે પણ સુઈ જાય ને મૂકી દઈએ ને પછી ફોટા પાડવા મળે. એન મમ્મી ને ખોળામાં બસ હું તો હોવાનું જ કામ કરે છે બેટી બેટી. બિચારી એની મમ્મી હવાથી મહેનત કરે છે પણ આ તમે જુઓ અમાર પરી બિંદાસ બિંદાસ. એ ફૂલ પરી મોડું ખોલી ખોલી ઊંઘે છે. ચાલો તો જો તો પરીને ફરી મૂકવાની ટ્રાય કરી છે. સુઈ તો ગઈ છે. હવે બધું શિવાએ બધું બગાડી નાખ્યું હતું. ફરી બીજી વાર ડેકોરેટ થોડું ઘણું કર્યું છે. શિવાને હેપી બર્થડે કરે છે એ તો. અને આપણે હવે આજનો વિડીયો અહીંયા પૂરો કરવા જઈ રહ્યા છે. તમને અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને પરી માટે એક નાનકડી કોમેન્ટ જરૂરથી કરજો. ચાલો તો બાય બાય.